Good morning everyone. In previous lecture we were already discussed about topic in this chapter like introduction and classification of alpha amino acid. Also discuss about synthesis of alpha amino acid. Today we will discuss about physical and chemical property of alpha amino acid. First, physical property of amino acid. Amino acid are colorless form માં જોવા મળે છે. amino acid are stable compound having high melting point. તે stable compound છે અને તેના melting point high જોવા મળશે. Most of amino acid are soluble in water and insoluble in common organic solvent. પોલાર સોલ્વન્ટની અંદર સોલ્યુબલ છે, જ્યારે નોન પોલાર સોલ્વન્ટ ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર તે ઇનસોલ્યુબલ છે. Alpha amino acid have an at least one asymmetric carbon or chiral carbon, so they are optically active compound. Exception rare case glycine. ગ્લાયસિન સિવાયના જેટલા પણ એમિનો એસિડ છે તે ઓપ્ટિકલી એક્ટિવ છે. શું કામે? તો કે તેમાં કિરાલ સેન્ટર પ્રેઝન્ટ છે, જ્યારે ગ્લાયસિનમાં શું છે તો કે અહીંયા કિરાલ સેન્ટર પ્રેઝન્ટ નથી. શું કામે કિરાલ સેન્ટર પ્રેઝન્ટ નથી? તો કે તેની ચારે વેલેન્સી ડિફરન્ટ થતી નથી, જુદી જુદી થતી નથી. જો કિરાલ સેન્ટર પ્રેઝન્ટ હશે તો તે ઓપ્ટિકલી એક્ટિવ હશે, કિરાલ સેન્ટર પ્રેઝન્ટ નથી તે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. એટલે કે રેર કેસમાં આવશે ગ્લાયસિન. ગ્લાયસિન સિવાયના બધા જ એમિનો એસિડ છે તે ઓપ્ટિકલી એક્ટિવ છે, જ્યારે ગ્લાયસિન છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. સોલ્યુશન ઓફ એમિનો એસિડ in water is neutral to litmus due to formation of zwitter ion. જ્યારે એમિનો એસિડનું વોટરની અંદર સોલ્યુશન બનાવશું ત્યારે તે ફોર્મેશન થશે ઝ્વિટર આયન ફોર્મની અંદર. શું કામે એવું થયું? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે COOH અને NH2 એટલે કે એક જ કમ્પાઉન્ડમાં એસિડિક અને બેઝિક બંને ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે. બેઝિક ફંક્શનલ ગ્રુપના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એઝ અ ન્યુક્લિયોફાઇલ વર્ક કરી અને હાઇડ્રોજનને પોતાની તરફ એબ્સ્ટ્રેક્ટ કરશે. આને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા છે. ડોનેટ કરશો એટલે એની ઉપર આવશે ચાર્જ પોઝિટિવ. જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થશે એ બોન્ડના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? તો કે ઓક્સિજન લઈ લેશે, એટલે એની ઉપર આવશે ચાર્જ નેગેટિવ અને ઝ્વિટર આયનનું ફોર્મેશન થશે. એટલે કે જ્યારે વોટરની એમિનો એસિડનું વોટરની અંદર સોલ્યુશન બનાવવામાં આવશે ત્યારે તે ઝ્વિટર આયન ફોર્મની અંદર એક્ઝિસ્ટ થશે અને તેની લિટમસ ઇફેક્ટ છે તે ન્યુટ્રલ જોવા મળશે. ચાલો, ફિઝિકલ પ્રોપર્ટી આપણે કમ્પ્લીટ કરી લીધી. હવે આપણે કેમિકલ પ્રોપર્ટીમાં આગળ વધશું. કેમિકલ પ્રોપર્ટી ઓફ આલ્ફા એમિનો એસિડ. Alpha amino acid hold carboxylic and amino group so that they give both the characteristic reaction of above group. એટલે કે આલ્ફા એમિનો એસિડ છે, આપણે જેમ આગળ વાત કરી ગયા છીએ તેમ આલ્ફા એમિનો એસિડની અંદર એસિડિક અને બેઝિક બંને ફંક્શનલ ગ્રુપ આવેલા હોવાથી બંને પ્રકારની તેમાં કેરેક્ટરિસ્ટિક જોવા મળશે. એટલે તે રિએક્શન કરશે એમિનો ગ્રુપ સાથે, તે રિએક્શન કરશે કાર્બોક્સિલિક ગ્રુપ સાથે અને તે રિએક્શન કરશે એમિનો એન્ડ કાર્બોક્સિલિક બંને ફંક્શનલ ગ્રુપ સાથે. એમાંની ફર્સ્ટ જોઈએ રિએક્શન ડ્યુ ટુ ધી એમિનો ગ્રુપ. એમાં ફર્સ્ટ સોલ્ટ ફોર્મેશન વિથ સ્ટ્રોંગ ઇનઓર્ગેનિક એસિડ. ચાલો રિએક્શન કરાવી નાખીએ. આપણે લઈ લઈએ આલ્ફા એમિનો એસિડ RCH COOH NH2. રિએક્ટ કરશે સ્ટ્રોંગ ઇનઓર્ગેનિક એસિડ લાઇક હાઇડ્રોક્લોરિક એસિડ HCl. સોલ્ટ ફોર્મ જનરેટ કરશે. અહીંથી આ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનને પોતાની તરફ એબ્સ્ટ્રેક્ટ કરશે, ખેંચી લેશે, એટલે બનશે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે NH3 પ્લસ Cl માઇનસ RCH COOH NH3 પ્લસ Cl માઇનસ. Sparingly soluble salt
in water or insoluble salt. સ્પિરિંગલી સોલ્યુબલ સોલ્ટ કોને કહેવાય? તો કે જે ખૂબ જ લોઅર અમાઉન્ટની અંદર ડિઝોલ્વ થતા હોય તેને આપણે સ્પિરિંગલી સોલ્યુબલ સોલ્ટ કહેશું, અથવા તો એમ પણ કહી શકીએ કે ઇન્સોલ્યુબલ સોલ્ટ. સેકન્ડ રિએક્શનમાં આગળ વધશું. આલ્કાઇલેશન or acylation. લઈ લેશું આલ્ફા એમિનો એસિડ R CH COOH NH2 રિએક્ટ કરશે RX alkyl or aryl halide. Alkyl halide or aryl halide. અહીંથી રિમૂવ થશે એક હાઇડ્રોજન, અહીંથી રિમૂવ થશે એક હેલોજન, રિમૂવ થશે HX, બનશે R CH NH R COOH N alkyl alpha amino acid or N aryl alpha amino acid. ખરેખર આ રિએક્શન થઈ કેવી રીતે હશે? અહીંયા લેવાની છે આપણે બેઝિક કન્ડિશન. જ્યારે બેઝિક કન્ડિશન હશે ત્યારે આ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા ડોનેટ કરશે, કારણ કે એ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વર્ક કરશે એઝ અ ન્યુક્લિયોફાઇલ. અહીંયા જો જોઈએ તો આ જે R અને X વચ્ચેનો બોન્ડ હશે તો તેમાં X ઉપર હશે પાર્શિયલ નેગેટિવ ચાર્જ, જે હું બતાવું છું ડેલ્ટા નેગેટિવથી. અહીંયા હશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, એટલે કે આ બેના બોન્ડના જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તે હેલોજનને પોતાની તરફ ખેંચીને રાખેલા હશે. હવે આ વર્ક કરશે એઝ અ ન્યુક્લિયોફાઇલ, એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન R ને ડોનેટ કરશે, એટલે R ને પોતાની તરફ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. તો R અને X વચ્ચેનો બોન્ડ બ્રેક થશે. એના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? તો કે હેલોજન. હેલોજન લઈ જશે અને X માઇનસના ફોર્મમાં રિમૂવ થાય, એટલે બનશે ઇન્ટરમીડિયેટ સ્ટેપ આવું. તે તમારે લખવાની જરૂર નથી, આ તો ખાલી બતાવું છું કે તમને ખ્યાલ આવે. R N H H R, બટ આને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા છે એટલે એની ઉપર આવશે પોઝિટિવ ચાર્જ COOH. હવે આ પોઝિટિવ ચાર્જ રિમૂવ કરવો હશે તો કાં તો આ હાઇડ્રોજન બેમાંથી એક રિમૂવ થઈ જશે. હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય તે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે. તો નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એઝ કમ્પેર ટુ હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન છે પોતે H પ્લસના ફોર્મમાં રિમૂવ થશે અને એના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈ જશે નાઇટ્રોજન અને બની જશે R CH COOH NH R. બરાબર, અહીંથી H પ્લસ અહીંથી X માઇનસ રિમૂવ થઈ જશે HX. ચાલો થર્ડ રિએક્શન એસાઇલેશનમાં આપણે આગળ વધશું. આલ્ફા એમિનો એસિડ રિએક્ટ વિથ એસિટાઇલ ક્લોરાઇડ R CH COOH NH2. alpha amino acid react with acetyl chloride CH3 C double bond O Cl.
હવે અહીંથી NH2 ફંક્શનલ ગ્રુપ રિએક્ટ કરશે, રિએક્ટ એઝ અ ન્યુક્લિયોફાઇલ. આ જે હાઇડ્રોજન છે અને અહીંથી એક Cl છે એ બે રિમૂવ થશે HCl બનશે RCH NH COCH3. બરાબર છે. N એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ જનરેટ થશે. ખરેખર થશે કેવું? તો કે અહીંથી આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે એટલે ડબલ બોન્ડ કન્વર્ટ થશે નેગેટિવ ચાર્જમાં. લખશું RCH COOH NH. નાઇટ્રોજને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા છે એટલે એની ઉપર મૂકશું પોઝિટિવ ચાર્જ. અહીંથી કાર્બન સાથે બાઇન્ડ થયો, ડબલ બોન્ડ કન્વર્ટ થયો સિંગલ બોન્ડમાં, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. કાર્બન સાથે બાઇન્ડિંગમાં છે Cl અને બીજો છે CH3. હવે આ નેગેટિવ ચાર્જ છે ફરીથી ક્રિએટ કરશે ડબલ બોન્ડ. અહીંથી આ Cl છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થશે. અહીંથી આ પોઝિટિવ ચાર્જ રિમૂવ કરવો છે એટલે આ હાઇડ્રોજન કાં તો આ હાઇડ્રોજન, બેમાંથી એક હાઇડ્રોજન છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેના બોન્ડના જે ઇલેક્ટ્રોન છે તે લઈ લેશે નાઇટ્રોજન. અહીંથી આ હાઇડ્રોજન છે એ H+ સ્વરૂપે રિમૂવ થશે. અહીંથી H+, અહીંથી Cl- રિમૂવ થશે HCl બનશે RCH COOH. એની સાથે નાઇટ્રોજન H NH લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પાછા લઈ લીધા, એની સાથે બાઇન્ડિંગમાં થશે C ડબલ બોન્ડ O CH3. N એસિટાઇલ આલ્ફા એમિનો એસિડ. ચાલો ફોર્થ વન જે રિએક્શન છે એ છે બેન્ઝોઇલેશન. આ જેવું એસિટાઇલેશન કર્યું એવું જ આવશે બેન્ઝોઇલેશન. ખાલી ડિફરન્સ કેટલો છે તો કે અહીંયા CH3 ફંક્શનલ ગ્રુપની જગ્યાએ ત્યાં હશે બેન્ઝીન રિંગ C6H5. ફોર્થ વન રિએક્શન બેન્ઝોઇલેશન. બેન્ઝોઇલેશનમાં લેશું આલ્ફા એમિનો એસિડ RCH NH2 COOH alpha amino acid. Alpha amino acid react with benzoyl chloride C6H5 C double bond O Cl બનશે. અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંથી એક ક્લોરીન રિમૂવ થશે, બનશે RCH NH C double bond O C6H5 COOH N benzoyl alpha amino acid. અહીંયા લખી નાખીએ બેન્ઝોઇલ ક્લોરાઇડ. જેવી રીતે એસિટાઇલેશનમાં રિએક્શનનું જે ઇન્ટરમીડિયેટ સ્ટેપ લખેલું છે એવી જ રીતે બેન્ઝોઇલેશનમાં પણ રિએક્શન થશે. અહીંયા સમજાવ્યું છે એટલે અહીંયા હું લખતી નથી, આપણે ઓનલી જોવાનું છે રિએક્શન, મિકેનિઝમ જોવાની નથી. બધા તો તમને ખ્યાલ આવે કે કઈ રીતના રિએક્શન થઈ હશે અને આપણને પ્રોડક્ટ મળી હશે, એટલા માટે મેં તમને ઇન્ટરમીડિયેટ સ્ટેપ કરી અને બતાવેલું છે. ચાલો ફિફ્થ રિએક્શનની અંદર આપણે આગળ વધશું. રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ HNO2 alpha amino acid RCH COOH NH2 react with nitrous acid HONO અથવા તો HNO2. અહીંથી આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન બંને N2 ના ફોર્મમાં રિમૂવ થશે. અહીંથી H2, અહીંથી ઓક્સિજન રિમૂવ થશે, H2O અને હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ છે તે અહીંયા બાઇન્ડ થશે.
એટલે હું લખીશ -N2 - H2O બનશે RCHOH COOH આલ્ફા હાઇડ્રોક્સી એસિડ. ચલો 6 રિએક્શનમાં આપણે આગળ વધશું. રિએક્શન વિથ નાઇટ્રોસાઇલ ક્લોરાઇડ આલ્ફા એમિનો એસિડ RCHCOOH NH2 રિએક્ટ વિથ NOCl નાઇટ્રોસાઇલ ક્લોરાઇડને કહેશું NOCl N ડબલ બોન્ડ O Cl NOCl નાઇટ્રોસાઇલ ક્લોરાઇડ. અહીંયા લખશું આલ્ફા એમિનો એસિડ. સેમ આગળની રિએક્શનમાં જેમ કર્યું છે તેમ અહીંયાથી નાઇટ્રોજન રિમૂવ થશે. N2 અહીંથી H2 અહીંથી ઓક્સિજન રિમૂવ થશે. H2O અહીંથી આ જે ક્લોરીન છે તે અહીંયા બાઇન્ડ થશે, બનશે RCH Cl COOH. અહીંયા બનશે આલ્ફા ક્લોરો એસિડ. અહીંયા પણ લખી નાખશું આપણે આલ્ફા એમિનો એસિડ. HONO એટલે એને કહેશું નાઇટ્રસ એસિડ. ચાલો 7th રિએક્શનમાં આગળ વધશું. રિએક્શન વિથ હાઇડ્રોઆયોડિક એસિડ આલ્ફા એમિનો એસિડ RCHCOOH NH2 રિએક્ટ કરશે હાઇડ્રોઆયોડિક એસિડ 2 moles ઓફ HI હાઇડ્રોઆયોડિક એસિડ આલ્ફા એમિનો એસિડ. રિએક્શન થશે એટલે અહીંથી આ જે નાઇટ્રોજન છે એ પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ એબ્સ્ટ્રેક્ટ કરશે અને હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચી લેશે. એમોનિયાના ફોર્મમાં રિમૂવ થશે એટલે રિમૂવ થશે -NH3. એમોનિયાના ફોર્મમાં એ રિમૂવ થઈ ગયું. અહીંથી આયોડિનના 2 મોલ છે તે રિમૂવ થશે I2ના ફોર્મમાં, એ રિમૂવ થયું. એક હાઇડ્રોજન અહીંયા યુઝ થયો, બીજો હાઇડ્રોજન વધ્યો છે તે અહીંયા બાઇન્ડ થશે, બનશે RCHCOOH કાર્બોક્સિલિક એસિડ. ફરીથી એક વખત કહું છું, થશે કેવું તો કે આ જે NH2 છે તે પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ લઈ જશે, હાઇડ્રોજનને પોતાની તરફ એબ્સ્ટ્રેક્ટ કરશે એટલે NH3 અહીંયા નાઇટ્રોજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે એ સ્ટેબલ રહી શકશે નહીં, એટલે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થશે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજનની વધારે હોય એ NH3ના ફોર્મમાં રિમૂવ થઈ જશે. અહીંથી આયોડિન છે એ I2ના ફોર્મમાં રિમૂવ થશે અને એક હાઇડ્રોજન જે વધ્યો છે અહીંયા કાર્બન સાથે એડ થઈ અને કાર્બોક્સિલિક એસિડનું ફોર્મેશન કરશે.